અમે ચાકસણીયા ગામ જૂના ઘાટીલા આજનું અમારું આયોજન જે સરકાર દ્વારા જીઆર બહાર પાડવામાં આવ્યો પરિપત્ર એ અધૂરો છે, અમારી માંગણી પૂરી સંતોષાણી નથી। એના વિરુદ્ધમાં આજે અમે મોરબી જિલ્લાના 300 સરપંચના લેટર પેડ આવા સમર્થન સાથે કે અમને માન્ય નથી ઈ અમે પદયાત્રાનું આયોજન કર્યું છે મહેન્દ્રનગરથી કલેક્ટર કચેરી ખાતે અને આ સરકારને જગાડવા માટે કે ખેડૂતને તમે આટલા દિવસથી માંગણી છે તમે જીઆર કરો છો તે ખેડૂતના મજાક સમાન જીઆર છે, એટલે તમે એમાં સુધારો કરો। એના માટે અમે આજે મહિલાઓ, ખેડૂતો, બાળકો અને ટોટલી એસોસિએશન અમારા સમર્થનમાં આજે આવેદન પદયાત્રાનું આયોજન કરી આવેદન પત્ર આપવાનું છે। માંગણી નહીં સંતોષાય તો પાર્ટ 2 જોયેલું છે, એથી ઉગ્ર પાર્ટ 3 હશે અને સરકારના મૂળિયા હલાવવાના છે, પાયા નહીં મૂળિયા હલાવવાના છે। જય જવાન જય કિસાન મિત્રો, આજે શાંતિપૂર્વક રેલી કરવા જઈ રહ્યા છીએ અને બોરી સંખ્યા તમે બધી બાજુ જુઓ, હજારોની સંખ્યામાં પબ્લિક આવી। તો જ્યાં સુધી શાંતિનો માર્ગ છે ત્યાં સુધી સરકારને એક નિવેદન છે મને કે આ ખેડૂતને શાંતિપૂર્વક એનું વળતર જે માંગ એ આપી દો, કારણ કે એ જ અનાજ પેદા કરીને ખવડાવનારો ઈ જ છે અને એના હિસાબે જ તમે બધા આગળ બેઠા છો। જો એનું માંગ પૂરી નહીં થાય તો તમને ઉખેડીને ઘર ભેગા કરતા આવડે છે એને। હજી તો ગાંધી ચિંધ્યા માર્ગે હાલી સરદાર વંશી ભગતસિંહ વાળી, શિવાજી મહારાજ વાળી જો એવી કરવાની થશે તો આ ખેડૂતનો દીકરો કરી લેશે, પીછે હટ નહીં મૂકે। આવનારા દિવસોમાં મોટી સંખ્યામાં મોટી બધી વસ્તુ થઈ શકશે, શું થાય એને સરકારને જાણવાનું છે। જો અત્યારે શાંતિપૂર્વક દઈ દઈએ તો કોઈ વાંધો નથી, નકર આગામી દિવસોમાં શું થશે ને એ આ ખેડૂત મિત્રોને ખબર છે અને સરકારને ખબર છે। બીજા નંબરમાં કે એક પણ ગામની અંદર કોઈ એને ગરવા નહીં દે, એક પણ સભા નહીં થવા દે એક પક્ષને, ભાજપ, કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીની એક પણ વ્યક્તિને ગામમાં આગામી દિવસોમાં ગામમાં નહીં કરવા દે।